નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મામલતદાર કચેરીની અંદર લખતર મામલતદારના અધ્યક્ષસ્થાને લખતર તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ છેલ્લા 21 વર્ષથી દર મહિનાના છેલ્લા અથવા ત્રીજા અથવા ચોથા બુધવારે યોજવામાં આવે છે। સરકાર દ્વારા 21 વર્ષ પહેલાં તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ, જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને રાજ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેથી અરજદારોનો ટાઈમ ન બગડે, તેઓના રૂપિયા ન બગડે, તેમને કોર્ટની અંદર જવું ન પડે, તેઓનો સમય ન બગડે, તેઓને મુદતો ન પડે, તે માટેથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે લખતર તાલુકા મામલતદાર કચેરીની અંદર લખતર તાલુકા મામલતદાર હર્ષવર્ધન પરમારના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા લખતર તાલુકા વિકાસ અધિકારી અજયરાજસિંહ પરમાર સહિતના જે અધિકારીઓ તે ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમની અંદર 2 પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા, તેમાંથી એક અરજદાર તે ઉપસ્થિત નહીં રહેતા, તેમનો પ્રશ્ન પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો, ત્યારે ઉપસ્થિત અરજદારનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો।